જય જવાન જય કિસાન। હું છું અમિત માણાવદરિયા, તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર। ખેડૂત મિત્રો, જે માવઠા થવાના હોય છે ઉનાળામાં, ઉનાળામાં માવઠા થતા હોય છે અને ચોમાસામાં જે વરસાદ આવતા હોય છે એના માટે અલગ અલગ વેધર મોડલ હોય છે। એમાંથી વધારે આપણે સહેલું અને સારું વરસાદ જોવા માટે મેટ્રોલોજિક છે 15 દિવસનું। આ તમને બતાવું છું અને સાથે લિંક પણ આપું છું કે આમાં કઈ રીતે જોવાય। માની લો કે જીએફએસ છે, પછી અહીંયા અત્યારે ઓલ લખેલું છે અને +006 એટલે 6 કલાકનું છે। હવે આપણે આગળ જોઈએ તો જીએફએસ મોડલ છે, તો ગુજરાતમાં ક્યાંય કલર દેખાતો નથી। નીચે આ જે છે લાંબો લાંબો મોય દાંડિયા તમને દેખાય એ કલરનો મેપ છે અને એમ દર્શાવે છે। હવે આપણે આગળ જોઈએ તો અહીંથી બદલે નકશો, બરાબર 10 વાગ્યાનો ટાઈમ છે 18 તારીખનો, તો એમાં પણ માવઠું છે નહીં। એમ પછી અહીંથી આપણે લઈ શકીએ 45 કલાક આપણે લીધી, તો 45 કલાકમાં પણ કાંઈ ગુજરાત ઉપર છે નહીં। એમ આપણે 75 કલાક લઈએ તો એમાં પણ હજી કાંઈ ખાસ છે નહીં। પછી 120 કલાક આપણે કરીએ એટલે 120 કલાકે 23 તારીખ થાય। તો 23 તારીખે તમે જુઓ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર ચાલે છે। આ જે કલર દેખાણો છે આ બધો, આ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, પીળો કલર દેખાય છે એ લાલ ને લીલો ને, અને આ બ્લુ કલર છે એ છાટાછૂટી છે 23 તારીખે। પછી આપણે 210 કલાક કરીએ। 210 કલાકે જુઓ તમે કઈ તારીખ થઈ છે, તો એ કે 26 તારીખ થઈ છે, તો તેમાં પણ કાંઈ એટલું ખાસ છે નહીં। ગુજરાત રાજ્યમાં ઉપર જ ચાલે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। 360 કલાક આપણે કરીએ એટલે બીજા મહિનાની બીજી તારીખ થાય, તો એમાં પણ કાંઈ ખાસ દર્શાવતું નથી, ખાલી નોર્મલ વાદળ ને એવું બધું થાય છે, દેખાય છે। અને જે આ બ્લુ કલર છે તે આ છાટાછૂટીને એવું બધું હોય છે, ને આ કલરનો મેપ છે એટલે એમ વરસાદ હોય છે જ્યાં જેવો કલર દેખાય છે એવો। લિંક કંઈ આપીશ તમને પહેલી કોમેન્ટમાં। આ રીતે તમે સરળતાથી જોઈ શકો છો, કોઈ આગાહીકારની જરૂર પડશે નહીં આ રીતનું। અને અત્યારે જો ફોને આવશે દુકાનેથી એવું લાગે છે, 65 રૂપિયા આવ્યા છે, કોઈ ઓનલાઈન ખરીદી કરી છે કટરીની દુકાને। હવે 123 કલાક કરીએ એટલે જીએફએસસી મોડલ બતાવે છે, આપણે આવી ગયું અહીંયા। હવે એ કરીએ આમાં એટલે એમાં પછી આ રીતે જોતું જવાનું। 360 કલાક આપણે કરીએ એટલે પહેલી તારીખ બીજા મહિનાની આવે, એમાં પણ એવું કંઈ ખાસ છે નહીં। એટલે આ રીતે તમે તમારી રીતે જોઈ શકો છો કે કઈ તારીખમાં કેવો કલર છે કયા વિસ્તારમાં એ પ્રમાણે વરસાદનું હોય છે। એટલે આ રીતે તમે સરળતાથી સમજી શકો, જોઈ શકો છો। બીજું આમાં કાંઈ હોતું નથી આ મેટ્રોલોજિકમાં, બસ આ રીતે તમે પોતે અભ્યાસ કરી શકો છો, બીજું તો કાંઈ છે નહીં મિત્રો। આગાહીકાર કોઈ આગાહીકાર હોતા જ નથી, ફક્ત મોડલના અભ્યાસ મુજબ માહિતી આપે છે। આમાં જુઓ થોડોક ઝાખું દેખાય છે 20 તારીખની આસપાસ, એટલે કંઈક થશે ખરું વાદળ ને એવું બધું। આજે વાદળ તો છે જ, હવે માની લો કે 24 કલાકનું કરી નાખીએ એટલે કલાકો એ ટૂંકી થઈ જાય। આ બધા જે આંકડા હોય છે કલાકોના, તમે 24 કલાકનું એમાં જોઈએ। આ બધા મોડલો છે, જો આ ICM છે, જીએફએસ છે, આ બધા અલગ અલગ જીએફએસ હોય છે, જેમ્સ છે, અમેરિકન મોડલ હોય છે, એ બધા હોય છે। એટલે આપણે ખાસ તો એક ICM, પછી આ જીએફએસ અને આ જીએફએસ, આ ત્રણનો વધારે આપણે અભ્યાસ કરવાનો, બીજું બધું ઠીક આપણે બહુ ખાસ નથી, પણ એમ કૂચે મરાય ક્યારેક એટલે જાણવા મળે એમાં। આ રીતનું હોય છે, બીજું કાંઈ આગાહીકારનું કાંઈ હોતું નથી, કોઈ આગાહીકાર હોતા નથી। અહીંથી તમારે ચેન્જ પણ થઈ શકે છે। આફ્રિકા બતાવ્યું છે તો અહીંથી તમે કરી શકો છો જે દેશનું જોવું હોય। પછી આ એશિયા છે,
બરાબર. આ ઇન્ડિયા છે, ઇન્ડિયામાં આપણે છે. પછી આ તમે જો આંધ્રપ્રદેશને એ બધું લઈ શકો, ગુજરાતનું આપણે કરી શકીએ નાનું એવું. તો આ ગુજરાત આવી જશે હવે, સરળતાથી જોઈ શકાય એમ, કારણ કે ઓલો મોટો નકશો હતો ઇન્ડિયાનો. એટલે આ રીતે અહીંથી ચેન્જ પણ થઈ શકે છે, તારીખ પણ ચેન્જ થઈ શકે છે. આ રીતનું તમે જોઈ શકો છો. બીજું કાંઈ હોતું નથી. કોઈ એમ કે આગાહીકાર કોઈ હોતા નથી, ખાલી માહિતી આપે છે આવા વિવિધ મોડલનો અભ્યાસ કરીને. ચાલો મિત્રો, આની કોમેન્ટ પણ હું પહેલાં આપણે જે પેલી જ કોમેન્ટ હોય છે એમાં આપું છું, એટલે પિન પણ મારી દઈશ, એટલે ઉપર જ કોમેન્ટ રહે. તમે તમારી રીતે અભ્યાસ કરી શકો છો, કોઈ આગાહીકારની જરૂર નહીં પડે તમારે. તમે તમારી રીતે જાતે જોઈ શકો છો આ રીતનું બધું. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને.